રાજપીપળાની આનબાન શાન અને રાજા રજવાડા વખતની રાજપીપળાની રાજ સમયની ઐતિહાસિક હેરિટેજ ઇમારત સિમોન્સ ટાવરની દુર્દશાથી રાજવી પરિવાર ખીન ઘડિયાળનું મશીન પણ બગડ્યું, ટાવરના ટકોરા વાગતા બંધ થયા। રાજપીપળા તાલુકાની આન બાન અને શાન કહી શકાય તેવા રાજા રજવાડા વખતની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઇમારત ધ સ્ટીવન મેમોરિયલ ક્લોક ટાવર કે જેને લોકો લાલ ટાવરના નામથી ઓળખે છે, જે બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યો છે। ત્યારે આ લાલ ટાવરની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે। ત્યારે પરિવારના સદસ્ય અને એનટેક ચેપ્ટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા એનટેક ચેપ્ટર જિલ્લાના સહકન્વીનર વિરાજબા જાડેજા તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। આ ઇમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કર્યો હતો। ત્યારે ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે કામ કરતી સંસ્થા એનટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ કર્યું ન હોવાથી તપાસ કરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી હતી। નગરપાલિકા સહિત જિલ્લા કલેક્ટરને એનટેક ચેપ્ટર જિલ્લા દ્વારા ટાવરની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજૂઆત કરશે તેમ એનટેક ચેપ્ટરના વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું। તો નગરપાલિકા વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વખત જાળવણી સમારકામ થાય છે। હાલ ચોમાસામાં ઘાસ ઉગી નીકળ્યું છે, તે ચોમાસા પછી સાફ કરી દેવાશે। આ ઇમારત હેરિટેજ દરજ્જાની હોય તેની ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં। આ કામને બોર્ડમાં લીધેલું હોવાનું જણાવાયું હતું। તો આ ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે તેવી કંપની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે તેને કામ સોંપીશું હોવાનું જણાવાયું હતું।